જુઓ પીએમ નરેન્દ્ર મોદીનો આ દુર્લભ વિડીયો। બગદાણાવાળા બજરંગદાસ બાપાને કેવી ઉપમા આપી નરેન્દ્ર મોદીએ। 20 વર્ષ પહેલા બગદાણા ખાતે કરેલા સંબોધનનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। 2 મિનિટ હવે થોડા જે શબ્દો 2-5 મિનિટ આપને જે બાપા સીતારામ, બાપા સીતારામ। આજે આ પવિત્ર ભૂમિ પર દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું। હું મારી જાતને ધન્ય અનુભવું છું। પૂજ્ય બજરંગદાસજી બાપુ એ માત્ર સંત નહોતા, એક કરુણાની મૂર્તિ હતા। કોઈ દુખિયારો એવો નહીં હોય કે એણે અહીંયા ડગ મૂક્યું હોય અને બાપાને એના દુઃખનો અંદાજ ના આવ્યો હોય। બાપાએ કોઈની પાસે કંઈ માગ્યું નથી, પણ બાપા પાસે પણ કોઈને ક્યારેય માંગવું નથી પડ્યું। બાપાએ વગર માંગે દીધું છે, અને એનું કારણ બાપા પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્માનો વાસ જોતા હતા, આવેલા ભક્તમાં ભગવાન જોતા હતા, અને એના જ કારણે ભક્તની આંખમાંથી એમને ખબર પડતી હતી કે ભક્તને તકલીફ શું છે। સાધના હનુમાનની કરી અને જીવન રામમય કરી દીધું। આવું જવલ્લે જ બનતું હોય છે, પરંતુ એમણે કર્યું। પૂજ્ય બાપા રાષ્ટ્રીય સંત તરીકે અનેકો વર્ષ સુધી યુવા પેઢીને પ્રેરણા આપતા રહેશે। ત્યાગ કોને કહેવાય? ત્યાગ પર ભાષણ કરવા બહુ સહેલા છે। આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, આત્માને કંઈ થતું નથી, આવું બધું ભાષણ સાંભળીએ, પણ બાજુમાં છે જ ખુરશીનો પાયો તોડે ને તો બધા ભાગે। આ મનુષ્યનો સ્વભાવ છે। ત્યાગ પરના ભાષણ બહુ થાય, પણ બાપાએ ત્યાગ કોને કહેવાય એ જ્યારે આ દેશને આવશ્યકતા પડી ત્યારે કરી બતાવ્યું હતું। અહીંની વાતાવરણમાં જે પવિત્રતા જોવા મળે છે, અહીંના વાતાવરણમાં જે આધ્યાત્મિકતા જોવા મળે છે, પૂજ્ય બાપાની વિદાયના આટલા વર્ષો પછી પણ એમણે કરેલી સાધનાના વાયુમંડળ આજે પણ અહીં આવનારા પ્રત્યેક ભક્તને અનુભવાય છે। આ એક અનેરી તાકાત હોય છે। નહીં તો ઘણીવાર માણસ હયાત હોય ત્યાં સુધી બધું હોય, ગયા પછી કંઈ ના હોય। સંતમાં અને રાજકારણમાં ફરક શું ભાઈ? અમારામાં સંતમાં ફરક શું? અમે મરીએ તો 12 મહિનામાં કોઈ થોડા ચેલા ચપાટાઓ કંઈ કરે ને ક્યાંક પૂતળું મૂકે તો મુકાય, તો નહીં તો પછી ગયા કામ છે। સંતની વિશેષતા એવી છે કે 25-27 વર્ષ પછી પણ ભક્ત એને ભૂલતો નથી, અને ભક્ત એમાંથી સતત પ્રેરણા લેવાની પ્રયાસ કરતો હોય છે। આ એના જીવનની ઊંચાઈ હોય છે। અહીંના સૌ ટ્રસ્ટીગણને, સૌ ભક્તગણને હું વંદન કરું છું, પ્રણામ કરું છું કે ગુજરાતની ધરતી પર બગદાણા જેવી આવી નાનકડી જગ્યા પર
માનવ સેવાનું, આધ્યાત્મિક ચેતનાનું એક અભિનવ કામ એમણે ચાલુ રાખ્યું છે. આ ધરતીને પ્રણામ, પૂજ્ય બાપાને પ્રણામ, આપ સૌને પ્રણામ, આપ સૌને જય સીતારામ.